નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે ICMR સ્થાપના દિવસ પર નવી દિલ્હીમાં હેલ્થ રિસર્ચ એક્સિલન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે ICMRના 113મા સ્થાપના દિવસના અવસરે નવી દિલ્હીમાં હેલ્થ રિસર્ચ એક્સિલન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિટનું આયોજન સુષ્મા સ્વરાજ ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય અને સંશોધન ક્ષેત્રના પ્રખ્યાત નેતાઓએ ભાગ લીધો હતો। આ સમિટમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પૌલ અને ICMRના ડિરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બાહલ હાજર રહ્યા હતા। નડ્ડાએ તેમના સંદેશામાં જણાવ્યું કે ICMRએ આરોગ્ય સંશોધન ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું છે અને તેનાથી લાખો લોકોના જીવનમાં સુધારો થયો છે। ICMRએ ટ્યુબરક્યુલોસિસ, મલેરિયા અને COVID-19 જેવી ચેપી બીમારીઓ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। અનુપ્રિયા પટેલે સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે ICMRએ ભારતના વૈજ્ઞાનિક અને બાયોમેડિકલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે ઉમેર્યું કે ICMRના ઇન્ટ્રામ્યુરલ અને એક્સ્ટ્રામ્યુરલ કાર્યક્રમો દ્વારા આરોગ્ય સંશોધન અને નવીનતામાં પ્રગતિ થઈ રહી છે। આ સમિટમાં ICMRના ઇન્ટ્રામ્યુરલ અને એક્સ્ટ્રામ્યુરલ ફંડિંગ પ્રોગ્રામ દ્વારા સમર્થિત સંશોધકોના યોગદાનને માન્યતા આપવામાં આવી હતી। આ સંશોધકોએ છેલ્લા વર્ષ દરમિયાન આરોગ્ય સંશોધન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે અને નવી ટેકનોલોજી વિકસાવી છે। આ રીતે ICMRના 113મા સ્થાપના દિવસના અવસરે યોજાયેલી હેલ્થ રિસર્ચ એક્સિલન્સ સમિટ એ આરોગ્ય સંશોધન અને નવીનતામાં ભારતને વૈશ્વિક નેતા બનાવવાના લક્ષ્યને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ સમિટ દ્વારા ICMRના યોગદાનને માન્યતા આપવામાં આવી છે અને આરોગ્ય સંશોધન ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ છે। Another very important initiative that we took today is regarding bringing out a guideline for developing collaborations for technology partners, which means the academia, the industry, and the government must be brought together for us to be able to take the research from the lab to the society and bring the benefits of innovations to the country as a whole.